તમારી સાથે થયું તો એ ખોટું અને તમે બીજા સાથે કર્યું એ સાચું. હું ફરીથી સ્પષ્ટ કહી દઉં, તમારી ઉપર જૂતું ફેંકાયું એ પણ ખોટું હતું અને ગઈકાલે જે પ્રવૃત્તિ થઈ એ પણ ખોટી છે. ક્યારે કોઈ પણ પ્રકારની હિંસાને જસ્ટિફાય ગોપાલભાઈ ન જ કરી શકાય, ન જ કરી શકાય. આપ તો શિક્ષિત છો, આપ તો એડવોકેટ છો અને આ પબ્લિક મંચ ઉપરથી તમે કેવી રીતે હિંસાને પ્રાધાન્ય આપી શકો, કેવી રીતે પ્રોવોક કરી શકો, મારે એ જ જાણવું છે. અમે તો ન જ કરી શકીએ રોનકભાઈ. અમે ના નહીં, ભાજપવાળા કરી શકે છે હિંસાને જસ્ટિફાય. એનો તો આખો ઇતિહાસ જ હિંસા અને લોહીની રાજનીતિ છે, લાશોની રાજનીતિ ઉપર આખી સરકાર બની છે. અમે નાના પડીએ, અમે ન કરી શકીએ. એ તો ખૂન કરે તો એને માફ છે અને અમારે તો ખાલી બોલી ચાલ્યું તો અમે પાપમાં છીએ. મૂળ મુદ્દો એ છે રોનકભાઈ કે હું ધારાસભ્ય બન્યો એને હજુ માંડ માંડ 6 મહિના નથી થયા. 6 મહિનામાં મેં એવો તે શું ગંભીર અપરાધ કરી નાખ્યો, ભ્રષ્ટાચાર કરી નાખ્યો, ગુજરાતની જનતાનું મેં શું ખોટું કરી નાખ્યું કે આખું ભાજપ મારા વિરોધમાં ઉતરી ગયું? મેં શું 6 મહિનામાં એવું ખરાબ કૃત્ય કર્યું કે ભાજપને મારી સભામાં માણસો મોકલવા પડે છે, પોલીસ આવા માણસોને છાવરવા લાગે છે અને એક બે વખત હોય તો બરાબર, આ તો રોજનું થઈ ગયું. જ્યાં સભા થાય ત્યાં કોઈને કોઈ આવી જાય છે.